નમસ્કાર. આપણી યુટ્યુબ ચેનલ બ્રાઇટ ફ્યુચર એકેડમીમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ધોરણ 12 કોમર્સ વિષય છે આંકડાશાસ્ત્ર, જેમાં ચેપ્ટર નંબર 2 સુરેખ સહસંબંધ. મિત્ર, ચેપ્ટર નંબર 2 ની અંદર આજના આ વિડીયોની અંદર આપણે ઉદાહરણ નંબર 30 વિશે અભ્યાસ કરીશું. શરૂઆત કરીએ. ઉદાહરણ નંબર 30ની રકમ આ મુજબ છે. MBA ઇન્સ્ટિટ્યૂટના વિદ્યાર્થીઓના એક જૂથ દ્વારા શાળા કક્ષાએ અંતિમ વર્ષમાં અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષમાં પરીક્ષાના પરિણામો વચ્ચેનો સંબંધ જાણવા માટેના પ્રોજેક્ટ દરમિયાન લીધેલા નિદર્શનના 10 વિદ્યાર્થીઓએ ધોરણ 12માં મેળવેલા ગુણની ટકાવારી x અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષમાં મેળવેલા ગુણની ટકાવારી y ની માહિતી પરથી નીચેના પરિણામો પ્રાપ્ત થાય છે. n બરાબર 10, સિગ્મા x માઇનસ 65 બરાબર -2, સિગ્મા y માઇનસ 60 બરાબર 2, સિગ્મા x માઇનસ 65 આખાનો વર્ગ બરાબર 176, સિગ્મા y માઇનસ 60 આખાનો વર્ગ બરાબર 140 અને સિગ્મા x માઇનસ 65 y માઇનસ 60 બરાબર 141. આ માહિતી પરથી ધોરણ 12 અને સ્નાતક કક્ષાના અંતિમ વર્ષના ગુણની ટકાવારી વચ્ચે સહસંબંધાંકની કિંમત શોધો. મિત્રો, આ રકમની અંદર આપણને કેટલીક માહિતી આપી છે, તો એ માહિતી પરથી આપણે તારણ કાઢી શકીએ કે દાખલાની અંદર n બરાબર આપણને 10 આપ્યા છે, સિગ્મા x માઇનસ 65 બરાબર -2 છે, સિગ્મા y માઇનસ 60 બરાબર 2 છે, સિગ્મા x માઇનસ 65 આખાનો વર્ગ બરાબર 176. આ બધી કિંમતો આપણને દાખલામાં આપી જ છે. તો આપણે હંમેશા જાણીએ છીએ કે વિચલનો એટલે કે x માઇનસ x બાર અને y માઇનસ y બાર, આ વિચલનો છે. તો વિચલનો x માઇનસ x બાર અને y માઇનસ y બારનો સરવાળો હંમેશા શૂન્ય હોય છે. તો અહીં આપણે દાખલાની અંદર જોઈએ છે તો x માઇનસ 65 આ એક વિચલન છે, પણ એનો જવાબ આપણને શૂન્ય મળતો નથી. એવી રીતે સિગ્મા y માઇનસ 60 છે, તો એનો પણ જવાબ એ પણ એક વિચલન છે, તો એનો જવાબ પણ આપણને શૂન્ય મળતો નથી. તો એનો મતલબ એવો આપણે કરી શકીએ કે ભાઈ આપેલ વિચલનનો સરવાળો શૂન્ય થતો ન હોય તો એ જે કિંમત આપણને 65 આપી છે એ x બારની કિંમત ગણી શકાય નહીં. એવી જ રીતે સિગ્મા y માઇનસ 60નો સરવાળો પણ આપણો શૂન્ય થવો જોઈએ જો વિચલન હોય તો. જો વિચલનનો સરવાળો હંમેશા શૂન્ય થાય તો એનો મતલબ કે અહીં y બારની કિંમત પણ 60 એ y બારની કિંમત નથી. તો આ 60 અને 65 એ શું છે? ફરીથી એક વખત કહી જાઉં મિત્ર, આપણે 11માં પણ જોઈ ગયા હતા કે x માઇનસ x બાર અને y માઇનસ y બાર આ બંને વિચલનોનો સરવાળો હંમેશા શૂન્ય જ થાય. પણ અહીં આપણને જે વિચલન x માઇનસ 65 અને y માઇનસ 60 જે આપવામાં આવ્યું છે એની કિંમત શૂન્ય થતી નથી. જો શૂન્ય ન થતી હોય તો આપણે 65ને x બાર ગણી શકીએ નહીં અને 60ને y બાર પણ ગણી શકીએ નહીં. તો આ 60 અને 65 એ કોની કિંમત છે? તો આને બીજી રીતે આપણે વ્યાખ્યાયિત કરીએ તો અહીં આપણે યુવીની રીતની અંદર u બરાબર પણ આપણે x માઇનસ a, v બરાબર y માઇનસ b આ રીતે આપણે વ્યાખ્યાયિત કરતા હતા. તો u અને v ની અંદર 65 જે છે એ a ની વેલ્યુ ગણી શકાય અને 60 જે છે એ b ની વેલ્યુ ગણી શકાય. તો હવે આપણે u અને v ની રીતે જો વ્યાખ્યાયિત કરીએ તો u બરાબર x માઇનસ 65 અને v બરાબર y માઇનસ 60 લઈએ તો અહીં a બરાબર 65 થાય અને b બરાબર 60 થાય. તો હવે
આપણી જે ઉપરની વેલ્યુ છે એ બધાને આપણે અહીં યુ અને વીની અંદર વ્યાખ્યાયિત કરીશું. તો સિગ્મા એક્સ માઇનસ 65 બરાબર સિગ્મા યુ બરાબર -2, સિગ્મા વાય માઇનસ 60 બરાબર સિગ્મા વી બરાબર 2, સિગ્મા એક્સ માઇનસ 65 આખાનો વર્ગ, એનો મતલબ કે આપણે યુમાં વ્યાખ્યાયિત કરીશું તો સિગ્મા યુ સ્ક્વેર બરાબર 176, સિગ્મા વાય માઇનસ 60 આખાનો વર્ગ, આપણે એને વીની અંદર વ્યાખ્યાયિત કરીએ તો સિગ્મા વી સ્ક્વેર બરાબર 140. એ જ રીતે સિગ્મા એક્સ માઇનસ 65 અને વાય માઇનસ 60 અને આપણે યુ અને વીની અંદર વ્યાખ્યાયિત કરીએ તો સિગ્મા યુવી બરાબર 141. તો હવે આપણી પાસે અહીં બધી જ કિંમત મળી ગઈ છે. તો આપણે હવે સહસંબંધાંક આર શોધવા માટેનું સૂત્ર મૂકીશું. એન સિગ્મા યુવી માઇનસ સિગ્મા યુ ઇન્ટુ સિગ્મા વી અપોન અંડર રૂટ એન સિગ્મા યુ સ્ક્વેર માઇનસ સિગ્મા યુ આખાનો સ્ક્વેર ઇન્ટુ અંડર રૂટ એન સિગ્મા વી સ્ક્વેર માઇનસ સિગ્મા વી આખાનો સ્ક્વેર. આપણી પાસે આ બધી જ કિંમતો હોય, આપણે સૂત્રમાં કિંમત મૂકીશું. તો અહીં એન બરાબર 10 છે એટલે એનની જગ્યાએ 10 મૂકીશું. સિગ્મા યુવી આપણે ઉપર જોઈ શકીએ છીએ કે સિગ્મા યુવીની કિંમત 141 છે, માઇનસ સિગ્મા યુ છે -2, સિગ્મા વી છે 2, છેદમાં એનની જગ્યાએ 10, સિગ્મા યુ સ્ક્વેર 176 માઇનસ સિગ્મા યુ આખાનો વર્ગ એટલે કે -2નો આખાનો વર્ગ અંડર રૂટ 10 સિગ્મા વી સ્ક્વેર છે 140 અને સિગ્મા વી આખાનો વર્ગ છે એટલે કે 2નો વર્ગ થશે આપણો, લખીશું અહીંયા. હવે આપણે ગુણાકાર કરીશું. 1410 -2 ગુણ્યા +2 બંનેનો ગુણાકાર કરીશું, પ્લસ માઇનસ માઇનસ બંનેનો ગુણાકાર થશે -4, છેદમાં પણ આપણે ગુણાકાર કરીશું. 10 ગુણ્યા 176 એટલે 1760 માઇનસ 2નો વર્ગ, એનો મતલબ કે કોઈ પણ માઇનસ સંખ્યા હોય એનો બેકી ઘાત હોય તો આપણો જે જવાબ આવે એ પ્લસમાં આવશે, એટલે અહીં લખ્યા છે -4, 10 કૌંસમાં 140 એટલે કે 1400 માઇનસ 2નો વર્ગ 4. અહીં ઉપર જોઈએ તો 1410 પછી માઇનસ છે તો ઓછા ઓછા વત્તા થશે, બંનેનો સરવાળો થશે 1414, છેદમાં બાદબાકી કરીશું 1756, બીજા વર્ગમૂળની અંદર 1396. આપણે બંને છેદના વર્ગમૂળનો ગુણાકાર કરીશું. 1414 છેદમાં 24,51,376 એ આપણો ગુણાકાર થશે. 1414 છેદમાં આપણે વર્ગમૂળ કાઢીશું 1565.6871. હવે ભાગાકાર કરીશું તો 0.9031 એટલે આપણો સહસંબંધાંક આર આવશે 0.90. મિત્ર, સહસંબંધાંક આરની કિંમત આપણે સૌ જાણીએ છીએ કે સહસંબંધાંક આરની કિંમતનો વિસ્તાર -1 થી +1 હોઈ શકે છે. તો અહીં આપણો આરનો જવાબ 0.99 આપણે કહી શકીએ. તો અહીં બે ચલ વચ્ચે ગાઢ સહસંબંધ છે તેમ આપણે કહી શકીએ. મિત્ર, અહીં આપણો આ દાખલો પૂરો થયો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો તમારા મિત્ર સાથે શેર કરો, લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.